કારણ કે આગામી 48 કલાક જામનગરમાં ભારે વરસાદની આગાહી છે, એટલે સમગ્ર પંથકમાં હજુ પણ આગામી કલાકોમાં જળ તાંડવ યથાવત રહેશે. જામનગરમાં જળતાંડવ, સૌથી વધુ વરસાદ, સૌથી વધુ મુશ્કેલી, આકાશી આફતથી ત્રાહિમામ. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ કાળ બનીને તૂટી પડ્યો છે. એવો કોઈ વિસ્તાર નથી, એવી કોઈ જગ્યા નથી જ્યાં પાણીએ પોતાનું સામ્રાજ્ય ના જમાવ્યું હોય. જુઓ આ મેઘ તબાહીની તસવીરો, જે ખૂબ જ ભયાનક છે, ખૂબ જ ડરામણી છે. દેવભૂમિ દ્વારકામાં અને જામનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. જામ ખંભાળિયામાં આખી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી. 18.5 ઇંચ, જ્યારે જામનગરમાં 15.5 ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ શું હોય છે તે જામનગર વાસીઓએ પોતાની નજરોથી નિહાળ્યું છે. એવો પ્રચંડ વરસાદ પડ્યો કે જામનગરના તમામ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. આ તસવીરો ઊંડ 4 ડેમની છે. 3 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડેમ છલકાયો. જામનગરની જીવાદોરી સમાન ઊંડ 4 ડેમ છલકાતા ગ્રામજનોમાં ખુશી છવાઈ. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. જળ આફત વચ્ચે આપણા જનપ્રતિનિધિઓ ક્યાં હતા? આ સવાલો હાલ તમામ લોકોને થઈ રહ્યા છે. ત્યારે જામનગરથી સામે આવેલી આ તસવીરો જુઓ. જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાએ અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી અને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ ઓપરેશનમાં હાજરી આપી. સાથે જ રેસ્ક્યુ ટીમ અને લોકોને સ્થળાંતર કરવા માટે મદદ કરવામાં આવી છે. જામનગરમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. જામનગરની અલગ અલગ સોસાયટીઓના શું હાલ થયા છે તે પણ હવે જુઓ. જામનગરની રાજમોતી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે. સોસાયટીના રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાયા. પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે. પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલ આપણે છે જામનગરના રાજમોતી સોસાયટીમાં અને આસપાસ ગુલાબનગરના અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ ચારે તરફથી વહી રહ્યો છે. અનેક ઘરો અને અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જે માર્ગ છે તે પણ અનેક બંધ થયા છે. લોકો સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કરી રહ્યા છે. ગઈકાલે 15 ઇંચ વરસાદના કારણે સર્વત્ર પાણી થયું છે. આ વિસ્તારના કેટલાક લોકો આપણી સાથે છે, તમારી પાસેથી જાણવા માંગશું. હાલ આ વિસ્તારની સ્થિતિ ગઈકાલથી કેવી છે? કાલ સવારથી સમથિંગ વરસાદ એક ધારો ચાલુ છે. એના કારણે બધાના ઘરમાં ગોઠણસમાં પાણી છે અને બધાના ઘરે 2 BHK વાળા મકાન હોય એને વાંધો નથી કે ઉપલા રૂમમાં સ્થળાંતર થઈ શકે છે, પણ જેના 1 BHK મકાન છે એ લોકો ક્યાં અગાસીમાં, ખુલ્લી અગાસીમાં રહીએ. અહીંયા કોઈ તંત્ર જોવાવાળું જ નથી. આ દર વર્ષની સમસ્યા છે. અહીંયા કોઈ કોર્પોરેટર કે મહાનગરપાલિકાના કોઈ માણસ હજી અત્યાર લગન કાલ સવારથી ચાલુ છે સતત. હવે જુઓ આ આકાશી નજારો. ધોધમાર વરસાદના કારણે નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મુશળધાર વરસાદના કારણે જામનગરમાં કાલાવડી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. કાલાવડ શહેરમાં સતત પડી રહેલા વરસાદથી પાણી જ પાણીની સ્થિતિ ઊભી થઈ. પાલમભડી ડેમ ઓવરફ્લો થતા કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું. માત્ર જામનગર જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી કહેર જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને ગામડાઓ થઈ ગયા છે જળબંબાકાર. ખંભાળિયામાં 24 કલાકમાં 18 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તેને કારણે ઘી ડેમની અંદર જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે આપ જોઈ રહ્યા છો. અત્યંત ભયાવહ પ્રકારના દ્રશ્યો છે અને આ ઘી ડેમની અંદર આપ જોઈ રહ્યા છો કે પાણીનું જાણે કે ભયાવહ રૂપ આપ જોઈ રહ્યા છો અને આ પાણી આગામી જે ગામડાઓ હેઠવાસની અંદર છે ત્યાં પહોંચી રહ્યું છે. એટલે કે કાંઠા વિસ્તારની અંદર તમામ લોકોને
ન જવા માટે પણ તંત્રએ ખાસ સૂચના આપી છે. રામપુર, હર્ષદ, કૌઠી સાવિત્રા આ તમામ એવા ગામો છે કે જેનું પાણી અહીં પહોંચી રહ્યું છે. અને આ ડેમની પરિસ્થિતિ જુઓ, અત્યારે 5.5-6 ફૂટ ઉપરથી આ પાડા ઉપરથી પાણી વહી રહ્યું છે. એ પરથી જ આપ સમજી શકો છો કે છેલ્લા 24 કલાકમાં જે 18 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તેને કારણે આ ડેમની અંદર કેટલું પાણીનો આવરો થયો છે ને હજુ પણ આ પાણીનો આવરો વધી શકે છે. અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ આવી જળબંબાકારની પરિસ્થિતિ છે. અને જ્યાં જુઓ ત્યાં બસ વરસાદનું જે તાંડવ છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ વરસાદ થયો હોય તો તે આ ખંભાળિયા છે. અને સૌથી વધારે વરસાદની વિકટ પરિસ્થિતિ પણ અહીં જોવા મળી રહી છે. જામનગર અને દ્વારકામાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે અને હજુ વરસાદનું રેડ એલર્ટ છે. ત્યારે જો આગામી કલાકોમાં વરસાદ પડશે તો સ્થિતિ ખૂબ જ વણસી શકે છે. જામનગરથી દિવ્યેશ વાયડા અને ખંભાળિયાથી જયેશ પારકર સાથે બ્યુરો રિપોર્ટ